હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ચાલો હવે આજે આપણે જોઈએ કે જે સાયલન્ટ ફીચર ઓફ મ્યુનિસિપાલિટી આફ્ટર પાસિંગ ધ 74th અમેન્ડમેન્ટ એક્ટ જે છે એ કયા છે. બરાબર છે. આપણે અત્યાર સુધી જોયું કે મ્યુનિસિપાલિટીનું કામ શું હતું, એ કેવી રીતે બને છે, એમાં કોણ કોણ હોય છે. તો જે કોન્સ્ટિટ્યુશન ઓફ 3 ટાઈપ્સ ઓફ મ્યુનિસિપાલિટી છે એ કઈ છે. એક તો પહેલી છે નગર પંચાયત, એના પછી છે મ્યુનિસિપલ કાઉન્સિલ, એના પછી છે મ્યુનિસિપલ કોર્પોરેશન. બરાબર છે. તો આપણે જોઈએ કે કઈ જગ્યા પર નગર પંચાયત હોય છે, કઈ જગ્યા પર મ્યુનિસિપલ કાઉન્સિલ હોય છે, કે કઈ જગ્યા પર મ્યુનિસિપલ કોર્પોરેશન હોય છે. બરાબર છે. હવે જે નગર પંચાયત છે આપણે જોઈએ તો નગર પંચાયત આર ક્રિએટેડ ફોર અ ટ્રાન્ઝિશનલ એરિયા, ધ એરિયા વિચ ઇઝ ફાસ્ટ ચેન્જિંગ ફ્રોમ રૂરલ ટુ અર્બન એરિયા ઓર ફોર અ વેરી સ્મોલ અર્બન એરિયા. તો જે નગર પંચાયત છે ક્યાં હોય છે, એને ક્યાં ક્રિએટ કરવામાં આવે છે કે જે ટ્રાન્ઝિશનલ એરિયા હોય ને ત્યાં એને ક્રિએટ કરવામાં આવે છે. એટલે કે એવા એરિયા કે જે રૂરલમાંથી અર્બન એરિયાની અંદર બહુ જલ્દી ચેન્જ થતા હોય, બરાબર, ગામમાંથી સિટીની અંદર બહુ જલ્દી ચેન્જ થતા હોય એવા, કે પછી જે સ્મોલ અર્બન એરિયા હોય છે ત્યાં હોય છે નગર પંચાયત. બરાબર છે. એનું ટેન્યુર કેટલું છે, એનો સમયગાળો 5 યર્સનો હોય છે. તો જે મ્યુનિસિપલ કાઉન્સિલ્સ છે આર ક્રિએટેડ ફોર સ્મોલર અર્બન એરિયા. તો જે મ્યુનિસિપલ કાઉન્સિલિંગ છે એને એક સ્મોલર અર્બન એરિયા છે, બરાબર છે, ત્યાં એને ક્રિએટ કરવામાં આવે છે અને એનું જે ટેન્યુર છે એ પણ 5 યર્સનું છે. અને જે મ્યુનિસિપલ કોર્પોરેશન છે આર ક્રિએટેડ ફોર લાર્જ અર્બન એરિયાઝ, બરાબર છે, એનું જે ટેન્યુર છે, એનો જે સમયગાળો છે પણ 5 વર્ષનો છે. એટલે 5-5 વર્ષ થાય પછી અહીંયા ઇલેક્શન જે છે એ કરવામાં આવે. એની અંદર સ્ટેટ લેજિસ્લેટર છે ને, બરાબર છે, એ લોકો દ્વારા અહીંયા જે ઇલેક્શન છે એ કરવામાં આવે છે. બરાબર છે. એના પછી છે ફિક્સ 5-year ટર્મ એન્ડ કન્ટિન્યુટી ઓફ ઓપરેશન ફોર મ્યુનિસિપાલિટીઝ. તો અહીંયા 5 વર્ષ સુધી એ લોકોની ફિક્સ ટર્મ હોય છે, બરાબર છે, અને એ લોકોની જે કન્ટિન્યુટી છે, બરાબર છે, એઝ અ મ્યુનિસિપાલિટી એ 5 વર્ષ સુધીની હોય છે, બરાબર છે. અને ફરીથી એની અંદર કેટલાક જે મેમ્બર્સ છે ફરીથી પણ અહીંયા ઇલેક્શનની અંદર ચૂંટાય છે. એના પછી છે અપોઇન્ટમેન્ટ ફોર એન ઇલેક્શન કમિશન ઇન ઇચ સ્ટેટ ફોર કન્ડક્ટિંગ લોકલ ઇલેક્શન્સ ફોર ટુ ધ ઇન્સ્ટિટ્યુશન ઓફ લોકલ ગવર્મેન્ટ. તો અહીંયા છે અપોઇન્ટમેન્ટ ફોર એન ઇલેક્શન કમિશન ઇન ઇચ સ્ટેટ ફોર કન્ડક્ટિંગ લોકલ ઇલેક્શન્સ ટુ ધ ઇન્સ્ટિટ્યુશન ઓફ લોકલ ગવર્મેન્ટ. તો અહીંયા કોની અપોઇન્ટમેન્ટ કરવામાં આવે છે, કોને અપોઇન્ટ કરવામાં આવે છે કે ઇલેક્શન કમિશન ઇન ઇચ સ્ટેટ ફોર કન્ડક્ટિંગ લોકલ ઇલેક્શન. લોકલ ઇલેક્શન કોના માટે હોય છે, ગ્રામ પંચાયત માટે બી હોય છે અને મ્યુનિસિપાલિટી માટે પણ હોય છે. તો એક લોકલ ઇલેક્શન કમિટી જે છે કે કમિશન જે છે એ અહીંયા સ્ટેટ તરફથી અહીંયા અપોઇન્ટ કરવામાં આવે છે, બરાબર છે. અને એ જે છે ક્યાં હોય છે કે ઇન્સ્ટિટ્યુશન ઓફ લોકલ ગવર્મેન્ટની અંદર. એના પછી છે કોન્સ્ટિટ્યુશન ઓફ મેટ્રોપોલિટન એન્ડ ડિસ્ટ્રિક્ટ પ્લાનિંગ કમિટી ઇન ઇચ સ્ટેટ. અહીંયા જે મેટ્રોપોલિટન એટલે કે મહાનગરપાલિકા, બરાબર છે, મહાનગર જેને કહેવામાં આવે છે ને કહેવાય મેટ્રોપોલિટન, બરાબર છે. તો એનું કોન્સ્ટિટ્યુશન કરવાનું અને ડિસ્ટ્રિક્ટ પ્લાનિંગ જે છે એ મેટ્રોપોલિટનનું પ્લાનિંગ અને ડિસ્ટ્રિક્ટનું પ્લાનિંગ એની જે કમિટી છે, બરાબર છે, એ બધા સ્ટેટની અંદર એને કોન્સ્ટિટ્યુટ કરવામાં આવે છે. એના પછી છે કોન્સ્ટિટ્યુશન ઓફ ફાઇનાન્સ કમિશન ફોર અ લોકલ ગવર્મેન્ટ્સ. તો અહીંયા જે કોન્સ્ટિટ્યુશન છે કોનું કરવામાં આવે છે, ફાઇનાન્સ કમિશનનું કરવામાં આવે છે લોકલ ગવર્મેન્ટ માટે. તો જે લોકલ ગવર્મેન્ટ છે એનું અહીંયા ફાઇનાન્સ કમિશન બી છે એને કોન્સ્ટિટ્યુટ કરવામાં આવે છે. એના પછી છે કે પ્રોવિઝન્સ ફોર રિઝર્વેશન ઓફ સીટ્સ ફોર એસસીઝ, એસટીઝ, ઓબીસીઝ એન્ડ વુમન. તો અહીંયા જે લોકલ ગવર્મેન્ટ છે એની આખી ગવર્મેન્ટની અંદર જે એસસી એસટીવાળા છે, બરાબર છે, જે ઓબીસી વાળા છે, બરાબર છે, કે પછી જે વુમન છે એ લોકોની અહીંયા રિઝર્વેશન સીટ જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે. એની જોગવાઈઓ અહીંયા કરવામાં આવેલી છે, બરાબર છે. એના પછી છે પ્રોવિઝન ફોર રિઝર્વેશન ઓફ સીટ્સ પબ્લિક ઓફિસર ફોર એસસી એસટીઝ એન્ડ વુમન. તો અહીંયા જે પબ્લિક ઓફિસર્સ છે, બરાબર છે, એમાં કોને રિઝર્વેશન મળેલું છે, એસસી એસટી અને વિમેનને, બરાબર. તો આફ્ટર ધ પાસિંગ ઓફ ધ 74th Amendment Act, all the state of union were to enact amend their respective municipal acts. તો અહીંયા જે 74th Amendment Act જે છે અહીંયા પાસ થયું, બરાબર છે, બધા સ્ટેટની અંદરથી કે બધા યુનિયન તરફથી.
બરાબર છે. તો એની અંદર જે અમેન્ડમેન્ટ થયું એને મ્યુનિસિપલ એક્ટ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે. જે 1994ની અંદર એને નામ આપવામાં આવેલું. બરાબર છે, મ્યુનિસિપલ એક્ટ્સ. ધ અર્બન લોકલ ગવર્મેન્ટ institutions in all states were organized in their new form with effect from 1994. તો જે અર્બન લોકલ ગવર્મેન્ટ છે, બરાબર છે, એના એટલે કે જે એઝ અ ઇન્સ્ટિટ્યુશન, એઝ અ ઇન્ડિવિજ્યુઅલ ઇન્સ્ટિટ્યુશન તરીકે એને 1994ની અંદર જે છે એને નવું ફોર્મ મળેલું. બરાબર છે. તો બધા જ સ્ટેટની અંદર આ જે અર્બન લોકલ ગવર્મેન્ટ છે, અર્બન લોકલ ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટ, બરાબર છે, એની સ્થાપના કરવામાં આવેલી, એને ઓર્ગેનાઇઝ કરવામાં આવેલું. બરાબર છે, એક આખા નવા ફોર્મથી. એ હતું શું? મ્યુનિસિપાલિટી. બરાબર છે. તો 1992ની અંદર એ એક્ટ આવેલો. બરાબર છે. પછી અહીંયા એ લોકોને એઝ અ લોકલ ગવર્મેન્ટ કે ઇન્સ્ટિટ્યુશન તરીકે એક અલગથી એ લોકોને જે બધા હક આપવામાં આવેલા, બરાબર છે, એ 1994ની અંદર આપવામાં આવેલા. ઓલ ધો 74th amendment of the constitution has granted sufficient autonomy to urban local government and those has been accorded constitutional status. These are not completely free from governmental control. તો જે 74th જે અમેન્ડમેન્ટ છે, બરાબર છે, એ સફિશિયન્ટ ઓટોનોમી સાથે જે અર્બન લોકલ ગવર્મેન્ટ છે, બરાબર છે, એ એ એ નામની સાથે એની રચના કરવામાં આવી. બરાબર છે. અને એ લોકોને એક કોન્સ્ટિટ્યુશનલ સ્ટેટસ આપવામાં આવ્યું. બરાબર છે. એઝ મ્યુનિસિપાલિટી, એઝ ગ્રામ પંચાયત. બરાબર છે, એટલે કે પંચાયતી રાજ. બરાબર છે. તો ધેર આર નોટ કમ્પ્લીટલી ફ્રી ફ્રોમ ગવર્મેન્ટલ કંટ્રોલ. પણ એ લોકોને ભલે આ જે અલગથી ગવર્મેન્ટ પ્રોવાઈડ કરવામાં આવેલી છે, પણ એ લોકોનું અહીંયા જે ગવર્મેન્ટલ કંટ્રોલ છે, સેન્ટ્રલ ગવર્મેન્ટ કંટ્રોલ, એટલે કે સ્ટેટ બી આવી જાય અને સેન્ટ્રલ ગવર્મેન્ટ બી આવી જાય. તો જે ગવર્મેન્ટલ કંટ્રોલ છે એનાથી એ લોકો ફ્રી પણ નથી. બરાબર છે. એ લોકોની અંડરમાં જ આવશે. તો જે અર્બન લોકલ ગવર્મેન્ટ છે, તો ધ અર્બન લોકલ ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યુશન વર્ક વિધિન ધ લિમિટ્સ પ્રિસ્ક્રાઇબ્ડ બાય ધ સ્ટેટ મ્યુનિસિપલ એક્ટ. તો જે અર્બન લોકલ ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યુશન છે, બરાબર છે, એ લોકોની જે વર્ક લિમિટની જે એ લોકોને આપવામાં આવેલી છે 5 વર્ષની. બરાબર છે. તો એ જે લિમિટ પ્રિસ્ક્રાઇબ કરવામાં આવેલી છે એ પ્રમાણે જે સ્ટેટ મ્યુનિસિપલ એક્ટ છે, બરાબર છે, એની અંદર એ જે છે એ ક્રિએટ થાય છે અને એ લોકો ગવર્ન કરે છે. બરાબર. તો ફર્ધર ધ સ્ટેટ ગવર્મેન્ટ exercises its control over these bodies in several other ways. તો એ કયું છે? લેજિસ્લેટિવ કંટ્રોલ, ફાઇનાન્શિયલ કંટ્રોલ, control through government officials, power to dismiss the urban local institution, administrative control. બરાબર છે. આ બધી વસ્તુ જે છે એ પણ એ લોકોને પ્રોવાઈડ કરવામાં આવેલી છે. એટલે એક લેજિસ્લેટિવ કમિટી હશે, બરાબર છે, ઓફકોર્સ કમિટી હશે, એક ફાઇનાન્શિયલ કમિટી હશે. બરાબર છે. આપણે આગળ જોયું એ પ્રમાણે કે જે મ્યુનિસિપાલિટી છે એનું કામ કયું કયું હતું. બરાબર છે. તો આપણે જે લાઇટ બિલ ભરીએ, વેરા બિલ ભરીએ, તો એ ટેક્સની ચૂકવણી આપણે કરીએ છીએ. બરાબર છે. પછી પાવર ટુ ડિસમિસ ધ અર્બન લોકલ ઇન્સ્ટિટ્યુશન, એડમિનિસ્ટ્રેટિવ કંટ્રોલ. બરાબર. આટલી 5 વસ્તુ જે છે અહીંયા પ્રોવાઈડ કરવામાં આવેલી છે. એની અલગ અલગ કમિટી હશે. બરાબર છે. ને એની સાથે એ લોકો અલગ અલગ રીતે કામ કરતા હશે. બરાબર છે. તો The Constitution 73rd and 74th Amendment Act has made a whole attempt to ensure their continuity, stability, representativeness and autonomy to function as valuable system of self-governance. તો કોન્સ્ટિટ્યુશનની અંદર જે 73rd અમેન્ડમેન્ટ છે, 74th અમેન્ડમેન્ટ એક્ટ છે, બરાબર છે, એ અહીંયા કેવું છે કે જે ગવર્મેન્ટની રચના કરેલી છે મ્યુનિસિપાલિટીની અંદર. બરાબર છે. એની જે કન્ટિન્યુટી છે, એની જે સ્ટેબિલિટી છે, એની જે રિપ્રેઝેન્ટેટિવનેસ છે, બરાબર છે, એની જે ઓટોનોમી છે, બધા ફંક્શન્સ જે છે એ આ સિસ્ટમ ઓફ સેલ્ફ ગવર્મેન્ટના વેલ્યુએબલ છે. બરાબર. એટલા એ લોકોના મેઇન ફંક્શન્સ જે છે એ આટલા છે. બરાબર છે. તો હવે આપણે જોઈશું કે અબાઉટ સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ લોકલ ગવર્મેન્ટ. તો સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ લોકલ ગવર્મેન્ટ વોઝ ફોર્મ્ડ ઇન 1954. So it was constituted
under Article 263 of the Constitution of India by an order of the President of India. એટલે કે જે સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ લોકલ ગવર્મેન્ટ છે એને 1954માં જ એની રચના કરી દેવામાં આવેલી હતી, બરાબર. ત્યારે પંચાયતી રાજ જે છે એ હતું, બરાબર. મેં તમને કીધેલું કે એ રાજાશાહીના જમાનાથી છે, બરાબર છે. પણ એને પછી એક કેવું છે કે એક લીગલ વસ્તુ જે છે બધી, બરાબર છે, એ લીગલી એને બનાવી દેવામાં આવ્યું. તો 1954ની અંદર બી આ વસ્તુ બનાવવામાં આવેલી, બરાબર છે. અને ત્યારે બી એક નગરપાલિકા જેવું હતું, ત્યારે બી નગર પંચાયત જેવું, બરાબર. મુંબઈમાં કદાચ હતું. ઓકે. તો ઇટ વોઝ કોન્સ્ટિટ્યુટેડ અંડર આર્ટિકલ 263, બરાબર છે. એને 263 નંબરનો જે આર્ટિકલ છે એ પ્રમાણે એને કોન્સ્ટિટ્યુશનની અંદર જે છે સ્થાન મળેલું છે, બરાબર. કોના દ્વારા? પ્રેસિડન્ટ ઓફ ઇન્ડિયા, એમના દ્વારા જ બધા બિલ પાસ થતા હોય, બરાબર છે. તો ટિલ 1958 ધ કાઉન્સિલ અર્બન એઝ વેલ એઝ રૂરલ લોકલ ગવર્મેન્ટ. તો આ જે 1958 સુધી કેવું હતું કે જે કાઉન્સિલ છે, બરાબર, આખું લોકલ ગવર્મેન્ટનું, એની અંદર અર્બન અને રૂરલ લોકલ ગવર્મેન્ટ છે બંને એક સરખી રીતે અહીંયા કામ થતી હતી, બરાબર. એક સરખી રીતે અહીંયા એને કન્સિડર કરવામાં આવી. બટ આફ્ટર 1958 it has been dealing with matters of urban local government only, બરાબર છે. પછી 1958માં એને છૂટી કરી દેવામાં આવી, બરાબર છે. અને એને ખાલી મેટર્સ ઓફ અર્બન લોકલ ગવર્મેન્ટ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તો ખાલી અર્બન લોકલ ગવર્મેન્ટ જે છે એની ખાલી એટલા જ નામથી એને કન્સિડર કરવામાં આવી. ધીસ કાઉન્સિલ ઇઝ એન એડવાઇઝરી બોડી. તો આ છે ને એક એડવાઇઝરી બોડી છે, બરાબર છે, જેની અંદર જે સ્ટેટ ગવર્મેન્ટ છે, બરાબર છે, એની ગાઈડલાઇન હેઠળ એ લોકોની હેલ્પથી આખી જે અર્બન લોકલ ગવર્મેન્ટ છે જે ચલાવવામાં આવે છે, બરાબર છે. એક એડવાઇઝરી કમિટી પણ અહીંયા હોય છે. તો ઇટ કન્સિસ્ટ ઓફ મિનિસ્ટર્સ ઓફ અર્બન ડેવલપમેન્ટ ઇન ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. તો એની અંદર છે ને કોનું અહીંયા કન્સિસ્ટ કરેલું હોય છે, કોનો એની અંદર સમાવેશ થાય છે? તો મિનિસ્ટર ઓફ અર્બન ડેવલપમેન્ટ ઇન ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, બરાબર છે. તો મિનિસ્ટર ઓફ અર્બન ડેવલપમેન્ટ માટેની એક કમિટી અહીંયા હશે, બરાબર છે. તો ઇન ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એન્ડ ધ મિનિસ્ટર ઓફ લોકલ સેલ્ફ ગવર્મેન્ટ ઇન સ્ટેટ્સ. તો અહીંયા બે પ્રકારની જે કમિટી હશે એ હશે, બરાબર છે. તો મિનિસ્ટર ફોર અર્બન ડેવલપમેન્ટ ઇન ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને મિનિસ્ટર ઓફ લોકલ સેલ્ફ ગવર્મેન્ટ ઇન સ્ટેટ્સ, બરાબર છે. તો જે કાઉન્સિલિંગ છે, એડવાઇઝરી બોડી જે છે એની અંદર જે મિનિસ્ટર ઓફ અર્બન ડેવલપમેન્ટ ઇન ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એની એક કમિટી હશે, બરાબર છે. અને મિનિસ્ટર્સ ઓફ લોકલ સેલ્ફ ગવર્મેન્ટ ઇન સ્ટેટ, તો સ્ટેટની અંદર પણ એક કમિટી હશે જે છે લોકલ સેલ્ફ ગવર્મેન્ટ ઇન સ્ટેટ્સ, બરાબર. બધા સ્ટેટની અંદર એક એક હોય. ધ યુનિયન મિનિસ્ટર એક્ટ એઝ ધ ચેરમેન ઓફ ધ કાઉન્સિલ. તો અહીંયા જે યુનિયન મિનિસ્ટર હશે, બરાબર છે, એ અહીંયા ચેરમેન તરીકે આખા કાઉન્સિલના એક ચેરમેન તરીકે અહીંયા ભાગ ભજવશે, બરાબર છે. તો આ જે લોકલ સેલ્ફ ગવર્મેન્ટ છે એની અંદર આપણે જોયું મ્યુનિસિપાલિટી, બરાબર છે, અને પંચાયતી રાજ, બરાબર છે. એની અંદર બી આપણે ઘણી બધી વસ્તુઓ જોઈ. જો પંચાયતી રાજ જોયું, બરાબર છે, રૂરલ લોકલ સેલ્ફ ગવર્મેન્ટ. ઓકે. પછી આ પંચાયતી રાજનું સ્ટ્રક્ચર એ બધું આપણે જોયું, બરાબર છે. અને એના પછી આપણે જોયું કે મ્યુનિસિપાલિટી, બરાબર છે. તો આ બે ગવર્મેન્ટ થઈ સ્ટેટની અંદરની લોકલ સેલ્ફ ગવર્મેન્ટ. એક આવે છે રૂરલ એરિયાની અંદર અને બીજી આવે છે અર્બન એરિયાની અંદર, બરાબર છે. પછી આની અંદર મ્યુનિસિપાલિટી ઇલેક્શન ને બધું જોયું આપણે. એનું કોન્સ્ટિટ્યુશન કેવી રીતે થાય છે, એ લોકોને કયો કયો પાવર આપવામાં આવેલો છે એ વસ્તુ આપણે જોઈ, બરાબર. એમાં બહુ બધા અલગ અલગ પોઈન્ટ જે છે આપણે જોયા. અર્બન પ્લાનિંગ જે છે, બરાબર છે, ટાઉન પ્લાનિંગ ને બધી વસ્તુ જોયું. ટેક્સ જે છે, ઇકોનોમિક અને સોશિયલ ડેવલપમેન્ટ આપણે જોયું. રોડ બ્રિજ બનાવવાનું કામ એ લોકોનું હોય છે, બરાબર. પછી જે ડિસ્ટ્રિક્ટ લેવલનું અને જે મેટ્રોપોલિટન લેવલનું જે પોતાની સિટીનું જે પ્લાનિંગ છે, બરાબર છે,
એ લોકોએ કરવાનું છે. અને પછી એનો જે પ્લાન છે એ ક્યાં જશે? સ્ટેટમાં જશે, સ્ટેટમાંથી પછી સેન્ટ્રલ ગવર્મેન્ટમાં જશે, બરાબર. પછી ત્યાંથી એ લોકોને પરમિશન મળે તો ત્યારે આપણું એ જે છે આપણે એનું ડેવલપમેન્ટ કરી શકીએ. એટલે રોડ બને છે, બ્રિજ બને છે, બરાબર. એ બધાનું પહેલાં આવી રીતે પ્લાનિંગ કરીને એક પ્લાનિંગ જે છે એ ડ્રાફ્ટ કરવાનું હોય છે, બરાબર. અને પછી એના ડેવલપમેન્ટ માટે પરમિશન મળે છે. તો આમ ગામ અને જે અર્બન એરિયા છે એનું ડેવલપમેન્ટ થાય છે. તો આ થયું 4 ગવર્મેન્ટ થઈ, બરાબર. સેન્ટ્રલ, સ્ટેટ. સ્ટેટની અંદર કઈ છે? એક તો રૂરલ ગવર્મેન્ટ, બરાબર. રૂરલ સેલ્ફ લોકલ ગવર્મેન્ટ અને અર્બન સેલ્ફ લોકલ ગવર્મેન્ટ, બરાબર છે.